હા, તો તમે છે ને પેલા સરખી રીતે શીખી લેજો અને પછી છે ને ગાઈને બતાવજો અથવા તો તમે વગાડીને બતાવજો. જેને છે ને કોઈ પણ સંગીતનું વાદ્ય આવડતું હોય એ સંગીતમાં વગાડશે, જેને ગાવાનું હોય એ લોકો ગાશે, બાકીના બધા છોકરાઓ. અને આપણે શું કરશું, બધાનું છે ને જે નજીકમાં રહેતા હોય ને એ બધા સાથે ગાશે, બાકી બધા છે ને એક એક કડી ગાશે. એવું આપણે કરશું. હો માસી કાકા, હા, આજે મારા દાદાની બર્થડે છે. અરે વાહ, ખૂબ સરસ. તો દાદાને ગુજરાતીમાં તમે એવું લખજો, જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ, એવું લખવાનું. હો હા, ચાલો. હા, બોલો અજયભાઈ, શું કહેતા હતા તમે? મારી પાપાનું બર્થડે આજે છે. અરે વાહ, ખૂબ ખૂબ શુભકામનાઓ આપજો. હો ચાલો, હવે આપણો છે ને સમય થઈ ગયો છે. આપણે પહેલા પ્રાર્થના કરી લઈએ. હો ઓમ સત્યમ વદ, ઓમ સત્યમ વદ, ધર્મમ ચર, ધર્મમ ચર, સ્વાધ્યાયાત્માન પ્રમદ, સ્વાધ્યાયાત્મા, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, અતિથિ દેવો ભવ, રાષ્ટ્રદેવો ભવ, રાષ્ટ્રદેવો ભવ. ઓમ અસતો માં ઓમ અસ્મા સદ્ગમય, સદ્ગમય, તમસો માં તમસોમાં જ્યોતિર્ગમય, જ્યોતિર્ગમય, મૃત્યોર્મા મૃત્યુર્મા અમૃતમ ગમય. અમૃતમય. ઓમ ઓમ શાંતિ ઓમ શાંતિ, શાંતિ શાંતિ, શાંતિ. શાંતિ. ઓમ સહના ભવતુ, ઓમ સહનાવતુ, સહનો ભુનક્તુ, સનો ભુનક્તુ, સવીર્યમ સવીર્યમ કરવાવહે, કરવાવહે, તેજસ્વિના તેજસ્વિના વધિતમસ્તુ, વધિતમસ્તુ, મા વિદ્વિષાવહે, મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ ઓમ શાંતિ, શાંતિ શાંતિ, શાંતિ. શાંતિ. ખૂબ સરસ. હવે કવિન કાકા તો આવી ગયા છે, આપણને ખૂબ સરસ સરસ મજાની વાર્તા કેવા. તો આપણે પેલા વાર્તા સાંભળી લઈએ. હો કેમ છો છોકરાઓ? મજામાં. ભાઈ, નવા વર્ષની શુભકામનાઓ તમને. 2024 માંથી આપણે 2025 માં આવી ગયા ને. તમે બધાએ 31 ડિસેમ્બરે શું કર્યું? બધાએ મજા કરેલી? ફટાકડા ફોડેલા અહીંયા જર્મનીમાં? હે ને? 2012 કવિન કાકા, હા મેં છે ને રોકેટ ફોડ્યા હતા. હા, રોકેટ ફોડેલા. બહુ સરસ. બોલો. અહીંયા પણ બધાએ સ્ટુટગાર્ટમાં, રેગન્સબુર્ગમાં, બાર્ટસેકિંગનમાં, બધી જગ્યાએ જ્યાં જ્યાં બધા આપણા ગુજરાતીઓ, આપણા ભારતીયો, હા, આખા વર્લ્ડમાં ફોડ્યા. આ બધે ફોડેલા. હા, બધાએ. હા, 2024 ને સરસ રીતે આપણે આવજો કીધેલું અને 2025 ને સરસ રીતે આવકારેલું આપણે, હે ને? તો 31 ડિસેમ્બર એ સરસ રીતે આપણે મજા કરેલી ને તમે બધાએ? બહુ સરસ. અવિન કાકા, આપણને સ્નો પડે છે અત્યારે. હા, અત્યારે અહીંયા સ્ટુટગાર્ટમાં પણ પડે છે. સ્ટુટગાર્ટમાં પણ સ્નો પડે છે. સરસ.
અહીંયા પીલા બર્ડમાં પણ સ્નો પડે છે. હા ભાઈ, તમે સ્નો પડે પછી એમાં થોડો જામે પછી એમાં રમવા જજો હો, તમને મજા આવશે. થોડી વાર રમવા જજો પાછા, બહુ નહીં તો શરદી થઈ જાય આપણને. હે એટલે બધું પહેરીને સરસ કપડા ટોપી બરાબર પહેરીને રમવા જજો હો, એમ નહીં. પછી ઘરે જઈને સરખું હોવાનું. હવે છે ને આજે છે ને એક સરસ વાર્તા લઈને આવ્યો છું. જંગલના રાજા કોણ? જંગલનો રાજા કોણ હોય? હા, સિંહ ભાઈ જંગલના રાજા હોય. એ જંગલના રાજા એકદમ ખતરનાક હતા. સિંહ એ જોરદાર કે બધા એવા બધા છે ને, બધા પ્રાણીઓ એમનાથી થર 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 કાપે. હો, અને સિંહ ભાઈ જ્યાં ફરે ને ત્યાં તો કોઈ દેખાય જ નહીં. હો, અને માઇક મ્યુટ કરી દેજો તમારું. તો સિંહ ભાઈ તો જ્યાં જાય ને બધા પ્રાણીઓ છે ને થર થર કાપે. હો, એમનાથી. અને ક્યાંક દૂર થી જોવે દેખાઈ જાય ને તો બધા પ્રાણીઓ છે ને એમના ગુફામાં અને એમની જ્યાં જ્યાં રહેતા હોય ને ત્યાં છુપાઈ જાય. કોઈ બહાર આવે નહીં. હો, સિંહ ગર્જના કરે ને તો બધા પ્રાણીઓ એટલા બધા ડરી જાય ને. અને સિંહ ભાઈ છે ને એમને તો છે ને ભૂખ લાગે ને એટલે જે બી પ્રાણી વચ્ચે આવે ને એને પકડીને ખાઈ જાય. ધીરે 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 છે ને સિંહ ભાઈ છે ને થોડા થોડા ગરડા થતા જાય છે. સિંહ ભાઈ કે હું રાજા છું આ જંગલનો, અને મારે શિકાર કરવા જવું પડે, એવું કઈ રીતે ચાલે? એટલે બધા પ્રાણીઓની સભા બોલાવે છે. અને સિંહ ભાઈ કહે છે કે હું આ જંગલનો રાજા છું અને મારે જ ખાવા માટે શિકાર કરવા જવું પડે, એવું કઈ રીતે ચાલે? પ્રાણીઓ કે તું શું કરીએ અમે સિંહ ભાઈ? તો કે હવેથી રોજ 2 દિવસે મારી ગુફામાં છે ને એક પ્રાણી આવી જવું જોઈએ, અને એ પ્રાણી આવી જાય ને એટલે હું એને ખાઈ જઈશ. હું હવે આજથી શિકાર કરવા નહીં જાઉં. અને જો આવું કર્યું, હવે જો આ તમે ના કર્યું તો હું છે ને ગમે ત્યારે ગમે ત્યાં આવી જઈશ ને બધાને મને ભૂખ હશે કે નહીં હોય, હું બધાને મારી નાખીશ. અને અહીંયા જીવવા નહીં દઉં જંગલમાં. બધા તો ડરી જાય છે કે હવે શું કરવું. બધા છે ને વિચારે છે કે હવે શું કરીશું. એ કહે છે કે હવે એક કામ કરીએ, આપણે દર 2 દિવસ એક જે પ્રાણી છે ને એ જાય સિંહની ગુફામાં અને એ મરી જાય એ સારું. નહીતર તો છે ને સિંહ ભાઈ છે ને ખાલી બીજા બધાને મારી નાખશે. એવું નક્કી થાય છે કે હવે દર 2 દિવસે છે ને સિંહની ગુફામાં બધા જશે. તો એક વાર તો છે ને સિંહની ગુફામાં છે ને બકરીને મોકલે છે. બકરીને છે ને સિંહ ભાઈ ખાઈ જાય છે. પછી કે શું થાય તો કે પાડાને મોકલે છે. પાડાને સિંહ ભાઈ ખાઈ જાય છે. પછી છે ને અલગ અલગ પ્રાણીઓ છે ને એમની ગુફામાં જાય છે દર 2 દિવસે. અને દર 2 દિવસે સિંહ ભાઈ તો મસ્ત ખાય ને જાડા પાડા તાજા માજા થાય છે. બરાબર. સિંહ ભાઈ તો મજા આવી જાય છે કે આ તો બહુ કેટલું સારું કે કોઈ મારા ત્યાં આવે, મારે તો શિકાર કરવા ના જવું પડે, હું તો શાંતિથી અહીંયા બેઠા બેઠા ખાઉં. સિંહ ભાઈ ને મજા પડી જાય છે. અને પ્રાણીઓમાં તો એવું થઈ જાય છે કે આ તો શું, પેલા તો શિકાર કરવા આવે, અમે તો દોડીને બચી પણ શકીએ, આ તો શું છે હવે તો સિંહ ભાઈની સામે જ આપણે પાસે જ જતા રહેવાનું. હવે તો એ આપણને ખાઈ જ જાય. હવે બચવાનો તો કોઈ માહોલ જ નથી. એમાં છે ને એક સરસ મજાનું સસલાનું પરિવાર હોય છે. સસલું હોય છે. હવે છે ને સસલાનો વારો આવે છે. તો સસલાના પરિવાર વાળા તો બધા એ રડે છે કે આ સસલા ભાઈ તમે જતા રહેશો તો અમારું શું થશે, અમારા પરિવારનું શું થશે? સસલા બી કે અરે તમે ચિંતા ના કરો, હું જઉં છું. હવે તમે ચિંતા ના કરો, મને સિંહ નહીં મારે. સસલાનો પરિવાર કેવું કઈ રીતે બને? સિંહ તો એવો ભૂખ્યો હશે 2 દિવસનો, અને તમે જોશો એવો તરત જ તમને પકડીને મારી નાખશે. તો કે ના ના તમે રાહ જુઓ, હું આવું છું. બધા પ્રાણીઓ છે ને વિચારે છે કે સસલા ભાઈ તો જાય છે ને એમનો પરિવાર ખોરવાઈ જશે. બધા પ્રાણીઓ આવે છે કે સસલા ભાઈ તમે ચિંતા ના કરો, તમારા પરિવારનું અમે રક્ષા કરીશું. સસલા ભાઈ કે તમે કેમ ચિંતા કરો, હું તો પાછો જઈ જઈશ. તો કે સારું. તો સસલા ભાઈ તો જાય છે સિંહની ગુફા તરફ. હાથે રહીને છે ને સિંહને
રાહ ઉડાવે છે, બહુ જ વાર કરે છે, અને પછી છે ને સિંહની ગુફામાં અંદર જાય છે. સિંહ તો એકદમ ગુસ્સામાં લાલ ચોળો છે. કેમ આટલું બધું વાર કરી? સવારે આવવાનું હતું ને તું છેક રાતના આવે છે, આવું કેમ કર્યું? સસલાભાઈ તો છે ને ડરતા આમ ધ્રુજતા હોય છે. સિંહભાઈ કે હા, મને જોઈને તું ધ્રુજે છે ને? સસલાભાઈ કે તમને જોઈને નહીં, તમારા કરતા મોટો સિંહ મને મળ્યો, એને જોઈને હું ધ્રુજું છું. સિંહ કે હે, મારા કરતા મોટો સિંહ આ જંગલમાં ક્યાંથી આવે? આ જંગલનો તો હું રાજા છું, ક્યાંથી આવે મારા કરતા મોટો સિંહ? અરે અરે સિંહભાઈ, તમને શું કહું, એને પણ મને પકડીને આવું જ કીધું કે આ જંગલનો રાજા છું, અહીંયા આય, હું તને ખાઈ જઉં. પણ હું તો તમને ઓળખું. એટલે કે ના ના, મારા રાજા તો બીજા સિંહ છે, એટલે તો હું તમારી પાસે નહીં આવું, હું તો એમની પાસે જઉં છું. એને મારી ઉપર એવી ગર્જના કરી અને એવો બિહાઈ દીધો, અને હું તો બીતો ને છૂપતો અહીંયા સુધી આવ્યો છું, એટલે મને આવવામાં બહુ વાર લાગી. તો કે હે, આવું કઈ રીતે થયું? કે હા, આવું છે. તમને વિશ્વાસ ના આવતો તો ચલો મારી સાથે. તો સિંહભાઈ છે ને એ ચાલ, મને બતાય ક્યાં છે સિંહ. તો એમને લઈ જાય છે. બધા જંગલમાં આડા તેડા રસ્તા કરીને એક કુવા પાસે પહોંચે છે. સિંહભાઈ કે ક્યાં છે? મને ક્યાં દેખાતો નથી એ સિંહ. કે તમે ગર્જના કરો, કદાચ આવે તમારી સામે. ગર્જના કરે છે, ક્યાંય દેખાતું નથી. સસલાભાઈ કે તમને ખબર છે આ કુવામાં છુપાઈ ગયો છે, તમને આવતા જોઈને છે ને ડરી ગયો લાગે છે, એ કુવામાં અંદર છુપાઈ ગયો છે. તો સિંહભાઈ કે શું વાત કરે, જોવા દે મને કુવામાં. કુવામાં જોવે છે ને પાણીમાં સિંહને એનું પોતાનું જ પ્રતિબિંબ દેખાય છે, અને એને એમ થાય છે કે આ ચાલું મારા જેવો બીજો સિંહ કુવાની અંદર ક્યાંથી છે? એ ગર્જના કરે છે. તો પેલો સામે ગર્જના કરે. એ કઈ પણ આમ એના માથા ઉપર આમ હાથ ફેરવે તો પેલો એના માથા પર હાથ ફેરવે. એની આંખો બંધ કરે તો પેલો એની આંખો બંધ કરે. તો કે અલ્યા, મારા જેવું જ કેમ કરે છે તું? તો પેલો કે અલ્યા, મારા જેવું જ કેમ કરે છે તું? પેલા સિંહને તો એવું થયું કે આ કોણ છે? આ મારા જેવું આવો મોટો સિંહ રાજા, અને આ તો બીજો સિંહ રાજા થયો છે. તો કે એ બહાર આય. પેલો કે એ બહાર આય. પેલો કે કલા, તું તો કુવાની અંદર છું. તો પેલો કે તું તો કુવાની અંદર છું. કેમ કે નક્કી હવે મારે તો આ કુવામાં પડીને એને મારવો જ પડશે. પેલો સસલા કે અરે સિંહભાઈ, તમે એક કામ કરો, નીચે કુવામાં પડીને એને મારો, ત્યાં સુધી હું તમને બહાર કાઢવાનો બંદોબસ્ત કરું છું. તમે એને મારી લો ને એટલે મને કહેજો, એટલે હું તમને બહાર કાઢી દઈશ. સિંહ તો એવો ગુસ્સે થાય છે પેલા ઉપર કે ઉપર હું આવું જ છું એમ કરીને સીધો કુવામાં અંદર કૂદકો મારે છે. અને જેવો કુવામાં અંદર કૂદકો મારે છે ને, તો ત્યાં તો કઈ હોતું નથી, ખાલી પાણી હોય છે. અને સિંહ તો આમ શોધ્યા રાખે છે કે ક્યાં છે, ક્યાં છે, અને કોઈ સિંહ હોતો નથી. એ જ સિંહ નું પ્રતિબિંબ હોય છે. એને પાછળથી ખબર પડે છે કે આ તો કોઈ સિંહ નથી, આ તો મારું જ પ્રતિબિંબ હતું. અને હું મારી સાથે જ લડતો હતો. પછી નીચેથી ત્રાડ પાડે છે, એ સસલા, મને બહાર કાઢ. ત્યાં તો બધા પ્રાણીઓ છે ને ભેગા થઈ જાય છે, અને બધા ખડખડાટ હસે છે કે હવે તો કોઈ તમને બહાર કાઢે, હવે તો તમે કુવામાં જ રહો, ત્યાં જ મરી જજો, કોઈ તમને બહાર કાઢશે નહીં. અને બધા પ્રાણીઓ તો છે ને ખુશખુશાલ થઈ જાય છે. અને સસલાભાઈ ને તો છે ને બધા વળગી જાય છે, એમનો પરિવાર વળગી જાય છે, અને કહે છે તમારી બુદ્ધિ તો કેટલી સરસ, તમે તો છે ને એક સિંહને કઈ પણ કર્યા વગર મારી કાઢ્યો, સીધું કુવામાં ધગડી દીધો. તમારી બુદ્ધિ કેટલી સરસ, અમને બહુ મજા આવી ગઈ. એમ કરીને બધા પ્રાણીઓ તો ખુશખુશાલ થઈ જાય છે, અને સરસ રીતે જંગલમાં રહે છે સિંહની વગર. એટલે એમને બહુ જ મજા આવે છે જંગલમાં. તમને આ વાર્તા સાંભળીને મજા આવી કે નહીં? સિંહભાઈ અને બહુ મજા આવી. ના. હા. હા. ના. ખૂબ સરસ. હવે સસલાભાઈએ શું કર્યું? યુક્તિ વાપરી, બુદ્ધિ વાપરી. બુદ્ધિ જેનામાં હોય ને એ બળવાન હોય ને એને પણ પહોંચી શકે. તો આવી સરસ મજાની વાર્તા આપણે સાંભળી. હવે છે ને આપણે થોડુંક લખી લઈએ હો.
લખી લઈએ ને પછી આપણે પાછા એકાદી વાર્તા સાંભળશું. હો, તમને આ સ્ક્રીન દેખાય છે? હા દેખાય છે. હવે છે ને આપણે એક પ્રાર્થના કરીએ છીએ. કઈ પ્રાર્થના કરીએ છીએ ખબર છે? કે સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા. હવે આપણે શું કરીએ છીએ પ્રાર્થના ખબર છે? કે સર્વે ભવન્તુ સુખિનઃ એટલે કે બધા છે ને એ સુખી થાય. સર્વે એટલે બધા. બધા લોકો, જે લોકો છે ને બધા સુખી થાય એવું ભગવાન પાસે માગે ને એ પોતે ઓટોમેટિક સુખી થઈ જાય, આપોઆપ સુખી થઈ જાય. હો, તમારે જો સુખી થવું હોય ને તો તમારે એવું વિચારવાનું કે બીજા બધાનું સારું થાય, તો આપણું સારું થાય એની જાતે જ થઈ જાય. જે માણસ એવું વિચારે ને કે બીજાનું ખરાબ થાય તો એનું ખરાબ પણ એની જાતે જ થઈ જાય. તો આપણે હંમેશા કેવું વિચારવું જોઈએ કે ભગવાન બધાનું સારું કરજો, સૌનું ભલું કરજો. જે માણસ એવું વિચારે ને ભગવાનની પાસે એવી પ્રાર્થના કરે ને તો ભગવાન એની ઉપર વધારે ખુશ થાય. હો, તો આપણી પ્રાર્થના શું છે? સર્વે ભવન્તુ સુખિનઃ. તો આપણે પેલા સર્વે એવું લખીએ. સર્વે એટલે બધા. તો સર્વે કેમ લખાય? પેલા સસલાભાઈનો સ લખવાનો છે. સર્વે. તો સર્વે બોલીએ છીએ કે સર્વે બોલીએ છીએ? સર અને વે. સર અને વે. તો શું કરવું? અરે વાહ, સર્વે. તો ર અડધો કરવો હોય તો શું કરવાનું? પાછળના અક્ષરમાં ચાંદા મામા કરી દેવાના. તો સર્વે સર્વે ભવન્તુ સુખિનઃ. ભવંતુ એટલે તો સુખી ભવ, ચિરંજીવી ભવ, આયુષ્માન ભવ, યશસ્વી ભવ, એવું બધું. ભવ એટલે શું? થાવ. તો ભવંતુ બધા લોકો છે ને એને આપણે એમ કે ભવંતુ. તો ભવંતુ કેમ લખાય? તો સર્વે ભવંતુ. તો પેલા ભ લખવાનો, ભારતનો ભવંતુ. વાની ઉપર બિંદી એટલે અનુસ્વાર. ભવંતુ ભવંતુ. ભવનતુ નથી, ભવંતુ નથી. તો ભવંતુ છે. તો ન અડધો અને ત આખો ભવંતુ. આ ન અડધો કર્યો છે ને એટલે અહીંયા અનુસ્વારની જરૂર નથી. ભવંતુ સર્વે ભવંતુ સુખિનઃ. સુખિનઃ. ભવંતુ સુખીન. તો સુખીન સ કરવાનો, સુખીનો સ અને પછી સ નું શું કરી દેવાનું, શું પછી ખીન. ખી ન. ન ને પછી થોડોક હ બોલવાનો છે. સુખી ન. તો ન હ ખોડો ઓછો બોલવો હોય તો શું કરવાનું? પાછળ ટપકા કરી દેવાના. હા, સુખી ન. અને હ થોડોક બોલો. સુખી ન. સુખિનઃ. સર્વે ભવન્તુ સુખિનઃ. સર્વે ભવન્તુ સુખિનઃ. એટલે આનો અર્થ શું થાય? બધા સુખી થાય. સર્વે ભવન્તુ સુખિનઃ. પછી આપણે શું બોલીએ છીએ? સર્વે સંતુ નિરામયા. સર્વે સંતુ નિરામયા. તો પહેલા આપણે પાછું સર્વે લખવું પડશે ને ભાઈ. તો હવે તમને સર્વે જાતે લખતા આવડશે. સર્વે લખો. સર્વે. ફરીથી સર્વે લખો. સર્વે જાતે લખજો. સર્વે લખાઈ ગયો. સર્વે સર્વે ભવન્તુ સુખિનઃ. સંતુ. હવે આપણે બીજો ઓલો લખીએ છીએ. સર્વે સંતુ. સંતુ સંતુ સંતુ
સનતુ. સનતુ બોલીએ છીએ કે સંતુ બોલીએ છીએ? સંતુ તો ન અડધો અને ત આખો, સંતુ. નની લાકડી કાપી નાખવાની, સંતુ. વે સંતુ નિરામયા. 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 હવે નિરામયા. નિરામયા. અને યા હ થોડુંક હ બોલવું હોય તો નિરામયા. જો સર્વે સંતુ નિરામય. હવે નિરામય એટલે શું ખબર છે? નિરોગી. તમે સુખી હો, તમારી પાસે બહુ પૈસા હોય, પણ પેટમાં જ દુખ્યા કરતું હોય તો મજા આવે? પછી માથું દુખ્યા કરતું હોય તો ગમે આપણને ક્યાંય? નહીં. તો તમે સુખી હો પણ નિરામય નો હો, નિરોગી નો હો, તો તમને ગમે નહીં. તો આપણે ભગવાનને શું કહીએ છીએ ખબર? ભગવાનની પાસે શું પ્રાર્થના કરીએ છીએ? ભગવાનને આપણે એમ કહીએ છીએ, ભગવાન બધાને સુખી કરો અને બધાને નિરામય બનાવો, એટલે બધાને રોગ ન થાય, બધા નિરોગી બને એવી પ્રાર્થના આપણે ભગવાન પાસે કરીએ છીએ. તમે ઘણી વાર છે ને, ઘણા લોકો તો શું કરે ખબર છે? કોઈ એમ્બ્યુલન્સ નો અવાજ થાય ને, તો આપણે મનમાં શું બોલવું જોઈએ ખબર છે? હે ભગવાન, જેને લઈ જતા હોય ને, જેને તકલીફ હોય ને, એનું સારું કરજો. એવું જો તમે મનમાં બોલો ને, તો તમને પણ બહુ ફાયદો થાય. ભગવાન ખુશ થાય. ભગવાન કે આ તો કેવો સારો છે, કે બીજાની તકલીફ છે તો પોતે વિચારે છે. એટલે આપણે શું કહીએ છીએ? નિરામય બનવાનું. આપણે પણ શું બનવું જોઈએ? નિરામય બનવું જોઈએ ભાઈ. કોઈ દિવસ આપણને રોગ થવો જોઈએ નહીં. તમે લોકો આખો દિવસ મમ્મી પપ્પા ના પાડે એવી વસ્તુ ખાવ ને, તો તમને રોગ થાય. અને રોગ થાય ને તો બહુ મજા આવે નહીં. આપણે બહુ હેરાન થઈએ. એટલે કોઈ દિવસ છે ને આપણે સ્વાસ્થ્ય માટે ખરાબ વસ્તુ ખાવી જોઈએ નહીં. એટલે આપણે ભગવાનને શું પ્રાર્થના કરીએ છીએ? સર્વે સંતુ નિરામયા. નિરામયા એટલે ભગવાન બધાને નિરોગી રાખજો. પછી આપણે શું કહીએ? સર્વે ભદ્રાણી. હવે સર્વે ભદ્રાણી. તો સર્વે તો પાછું લખવાનું છે. પાછું સર્વે લખવાનું છે. સર્વે હવે લખતા આવડશે ભાઈ? હા. સર્વે ભદ્રાણી. તો આપણે દ્ર કેમ લખીએ? ભદ્રાણી. તો ભ તો લખતા આવડે. ચાલો, દ્રાણી. હવે દ્ર કેમ લખાય? દ્ર. દ્રાક્ષ નો દ્ર કેમ થાય? સર્વે ભદ્રાણી. અણી, પાણી નો અણી, સર્વે ભદ્રાણી. ભદ્રાણી. હવે ભદ્ર એટલે શું કહેવાય ખબર છે? ભદ્ર એટલે સારા હોય ને ભદ્ર કહેવાય. બહુ સારા હતા, એ ભદ્ર પુરુષ હતા. ભદ્ર એટલે છોકરીનું નામ છે ને પેલા ભદ્રા હોય. કોઈ સારી દીકરી હોય ને એનું નામ ભદ્રા પણ હોય. તો ભદ્ર એટલે શું? કે સારું. તો ભગવાનને આપણે શું કહીએ છીએ? પેલા બધાને સુખી થાય, પછી કોઈને રોગ ન થાય. પણ હવે સુખી હોય, શરીરમાં રોગ પણ ન હોય, પણ માથામાં ખોપડી ચસકેલી હોય તો સારું કહેવાય? બધાને માર્યા કરે એવા માણસો હોય તો ખરાબ કહેવાય ને ભાઈ? તો આ ભગવાનને શું કહીએ ખબર? બધા સુખી હોય, બધાને રોગ ન હોય, અને પણ બધા પાછા કેવા હોય? સારા હોય. એટલે સર્વે ભદ્રાણી પશ્યંતુ. લખો પશ્યંતુ. હવે પશ્યંતુ. તો પશ્યંતુ બોલીએ કે પશ્યંતુ બોલીએ છીએ?
એવું કહીએ છીએ. તો શ અડધો કરવો છે, પશ્યંતુ શ અડધો કેમ થાય? આ શ નો તો એની બાજુનો રેફ હોય ને ઈ કાઢી નાખવાનો. પશ્યંતુ. સર્વે ભદ્રાણી પશ્યંતુ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ પશ્યંતુ. પશ્યંતુ પછી સર્વે ભદ્રાણી પશ્યંતુ એટલે શું? બધા કેવા બને? બધા કેવા હોવા જોઈએ? સારા માણસો હોવા જોઈએ ભાઈ. તો જ મજા આવે ને. સર્વે ભદ્રાણી પશ્યંતુ. હે પછી આપણે છેલ્લે શું કહીએ છીએ ભગવાનની પાસે ખબર છે? જો બધા સુખી હોય, નિરામય હોય અને સારા હોય. મોશી કાકા કેટલું લખવાનું? થોડુંક જ બસ થોડુંક જ લખવાનું છે. સર્વે ભદ્રાણી પશ્યંતુ. સરસ. હવે છેલ્લે આપણે શું કહીએ છીએ ભગવાનને? માં કશ્ચિદ. તો માં કશ્ચિદ. માં કશ્ચિદ લખવાનું છે. તો માં કશ્ચિદ. તો માં કેમ લખાય? મામાનો માં. માં કશ્ચિદ. તો કશ્ચિદ. કશ્ચિદ એટલે ક્યારેય. માં એટલે નહીં. માં કશ્ચિદ. કશ્ચિદ. મોશી કાકા જગ્યા રાખવાની. હા, માં પછી બીજો શબ્દ છે કશ્ચિદ. કશ્ચિદ. ચ અને શ ભેગા કરવાના. કશ્ચિદ. કશ્ચિદ એટલે ક્યારેય. માં કશ્ચિદ. પછી દુઃખ. 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 દુઃખ કેમ લખાય? દુઃ થોડો કરવો હોય તો પછી 2 ટપકા કરવાના. દુઃખ. માં કશ્ચિદ. દુઃખ. ઓલું જે ઉપરનો વર્ડ ના નીચે લખવાનું, એટલે માના નીચે જ લખવાનું. ના તમારે તો અહીંયા તો મારે જગ્યા નથી ને એટલે એવું લખ્યું છે. તમારે સળંગ લખો તો ચાલે. માં કશ્ચિદ. મારે તો અહીંયા જગ્યા ન હોય ને એટલે હું એવું લખું. માં કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. દુઃખ ભારતનો ભાગ. ભાગ ભવેત. અડધો ભાગ ભવેત. હવે ભાગ ભવેત એવું ગાવાનું નહીં. અત્યારે લખી લ્યો પેલા, પછી ગાજો. અત્યારે નહીં ગાવાનું. ભાગ ભવેત. હવે ભાગ ભવેત છે ને એમાં તો છે ને ઓછો બોલવાનો છે. એટલે એને આમ જો આમ નીચે આમ થોડુંક કરી દીધું. જોયું મેં આમ? એને કહેવાય ખોડો. એટલે હવે ખોડો ભાગ ભવેત. ભાગ ભવેત. માં કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. દુઃખ ભાગ. ઉપર ક્યાં જાવ છો? દુઃખ ભાગ ભવેત. દુઃખ ભાગ. દુઃખ ભાગ ભવેત. એટલે શું આપણે ભગવાનને શું પ્રાર્થના કરીએ છીએ? ભગવાન કોઈ ક્યારેય દુઃખી થાય નહીં, સામેથી બીજા દુઃખ આવે નહીં. આપણી એવી પ્રાર્થના સરસ છે. તો આ પ્રાર્થના તમે કરશો ને તો તમને બહુ સારું લાગશે. હવે તમારે જયારે પ્રાર્થના કરો ને ત્યારે તમારો અર્થ પણ વિચારવાનો હંમેશા, કે ભગવાન આપણે ઓમ સહના ભવતુ એવું કરીએ ને તો એનો અર્થ વિચારવાનો.
પછી જે પ્રાર્થના કરતા હોય ને એનો થોડોક અર્થ મગજમાં રાખો ને તમે, તો તમને બહુ વધારે મજા આવશે. તો સર્વે ભવંતુ સુખીના કહીએ ને ત્યારે આપણે એવું વિચારવાનું, ભગવાન બધાને સુખી કરો, સર્વે સંતુ નિરામયા એટલે ભગવાન બધાને સ્વસ્થ રાખો, સર્વે ભદ્રાણી પશ્યંતુ બધા સારા બને, અને માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત એટલે કોઈને ક્યારેય દુઃખ આવે નહીં, એવું આપણે કહીએ છીએ ભગવાનને. સરસ. હવે તમે જોયું અહીંયા આપણે છેલ્લે શું લખ્યું છે ખબર? ત લખ્યો છે. ત ની નીચે શું કર્યું આપણે? એને ખોડો કર્યો. ખોડો કર્યો એટલે શું ખબર છે તમને? હવે ઈ આપણે સમજીએ. હવે આપણે ક બોલીએ, ક. તમે બધા ક બોલો તો તો તમે ક બોલો છો ને જ્યારે, ત્યારે ક ની પાછળ થોડોક અ બોલો છો કે નહીં? હા, તો ક ની પાછળ આપણે અ બોલીએ છીએ, એકલો ક બોલતા નથી. તો ક ને કરવાનો ખોડો વત્તા અ એટલે આખો ક થાય. જોયું તમે? એટલે આખો ક થાય. અમારે બી લખવાનું છે. હા, તમે છે ને અહીંયા જુઓ, લખતા નહીં. હવે ક છે ને એ કેવો છે ખબર છે? ખોડો છે. ખોડો એટલે શું છે? એમાં અ નથી, ક ખાલી હોય ને, ક એમાં છે ને અ નથી. તો ખોડો હોય ને, ખોડો શબ્દ, ખોડો અક્ષર હોય ને જે, એમાં અ ન હોય. હવે ત છે ને જે ત, હવે ત છે ને ઈ શું છે ખરેખર? ત ખોડો વત્તા અ એટલે ત. એટલે જો હું આને ત ને છે ને ખોડો કરું, ત વત્તા અ એટલે ત. એટલે બધા જ મૂળ રૂપે છે ને ખોડા છે. ખોડા એટલે શું છે? એને થોડુંક અંગ ઓછું છે, એટલે આપણે ત વત્તા અ એટલે ત. તો કોઈ પણ આપણે અક્ષર બોલતા હોય ને, તો ગ વત્તા અ એમ બોલીએ જ ને, પણ એકલો ગ બોલો હોય તો ગ, તો ઈ ખોડો હોય નહીં. એટલે જ્યાં પણ ખોડો અક્ષર આવે ને, ત્યારે આપણે એનો ઉચ્ચાર કેવો કરવાનો? ટૂંકો કરવાનો. દુઃખ ભાગ ભવેત એવું નથી બોલવાનું. દુઃખ ભાગ ભવેત તો એનો ઉચ્ચાર અડધો કરવાનો છે. હવે સમજાણું ખોડા શબ્દનું? ખોડા અક્ષર કોને કહેવાય? હા, દુઃખ ભાગ ભવેત. હવે ખાલી ઓમ શાંતિ ઓમ શાંતિ એવું લખી દો. ખાલી ઓમ શાંતિ. ઓમ કેમ લખાય? ઓમ કોને લખતા આવડે છે? ઓમ શાંતિ. ઓમ કેમ લખાય? અમારે લખવાનું છે. હા, ઓમ શાંતિ તો તમારે લખવું જ પડશે ને ભાઈ. ઓમ શાંતિ. શંકર ભગવાનનો શ અને શાંતિ ઈ ઓમ છે. ઓમ શાંતિ. આપણા ધર્મનું મુખ્ય ચિહ્ન છે શું છે? ઓમ છે. અને આખી દુનિયાના બધા ધર્મોમાં છે ને ઓમ કોઈક ના કોઈક સ્વરૂપે છે. ઓમ જો ઓમ શાંતિ લખ્યું, ઓમ શાંતિ. બે ટપકા કરે એટલે શું વાંચવાનું? થોડુંક હ વાંચવાનું. ઓમ શાંતિ. ઓમ શાંતિ. હવે પેલા તો છે ને અમે નાના હતા ને ભાઈ, તો પેલા અમારી પુસ્તક ખોલીએ ને, તો પહેલો શબ્દ શું લખીએ ખબર છે? અમે ઓમ લખીએ. પુસ્તકમાં ઓમ લખીએ, અને ઓમ લખ્યા પછી હજી એક વખત ઓમ લખવાનું છે. શ્રી ગણેશાય નમઃ એવું લખીએ. ભગવાનનું નામ લઈ અને પછી ભણવાનું ચાલુ કરીએ. નોટના પહેલું પાનું શું હોય? ઓમ, પછી શ્રી ગણેશાય નમઃ એવું લખીએ, પછી ચાલુ કરીએ. લખાઈ ગયું? ઓમ.
હા. હવે તમને છે ને એક ખાનગી વાત કહું, જે લોકો છે ને એ ખૂબ લાંબુ કરી શકે ને અને લાંબા શ્વાસ લઈ શકે ને એની યાદ શક્તિ બહુ તીવ્ર થાય હો. તમારે ભણવામાં બહુ હોશિયાર થવું હોય ને તો ઓમકાર કરજો અને પ્રાણાયામ કરજો હો. ખૂબ સરસ. ચાલો હવે આપણો સમય થઈ ગયો છે. આપણે વાર્તા સાંભળવી છે કે હજી લખવું છે? વાર્તા સાંભળવી છે. વાર્તા આપણે કહીએ છો. હવે છે ને હા, તમે છે ને તમારું માઇક મ્યુટ કરી દેજો. તમારે કઈક પૂછવું હોય ને વચ્ચે તો પાછા માઇક ચાલુ કરી શકો છો. હવે તમને ખબર પડી ને આપણે ગયા વખતે શેની વાર્તા કરતા હતા? તો કે હનુમાનજી દાદા છે ને એને છે ને એનું યુદ્ધ કોની સાથે થયું? રાવણના મોટા દીકરા સાથે. હવે રાવણનો મોટો દીકરો હતો ને એનું નામ તો શું હતું? મેઘનાદ. મેં તમને કીધું ને કે મેઘનાદ કેમ કહેવાય છે? કારણ કે જન્મ્યો ને ત્યારે આકાશમાં મેઘ હોય ને એની જેવો નાદ કર્યો. તો નાદ એટલે અવાજ. મેઘ જેવો અવાજ કર્યો. વાદળા કુડુડુ અવાજ કરે ને એવો વિશાળ, એવો ભયંકર અવાજ કર્યો એને. અને એવો તાકાત વાળો રાક્ષસ હતો ને ભાઈ. તો હનુમાનજી દાદા સાથે યુદ્ધ થયું, પણ હનુમાનજી દાદા કઈ કોઈથી જીતાય નહીં. એટલે મેઘનાદે શું કર્યું? બ્રહ્માસ્ત્ર છોડ્યું. હવે હનુમાનજીને તો કોઈ બ્રહ્માસ્ત્ર પણ બાંધી ન શકે, પણ હનુમાનજી દાદા કે જો બ્રહ્માસ્ત્રનું નહીં માનવું તો બ્રહ્માજીનું અપમાન થાય. એટલે હનુમાન દાદા તો પોતાની મરજીથી બંધાણા. હનુમાનજી દાદા બંધાણા ને તો મેઘનાદે શું કર્યું ખબર છે? નાગપાશ છોડ્યું. નાગપાશ એટલે શું? એવું બાણ છોડ્યું ને કે એમાંથી સાપ બહાર આવે હો. અને અજગર તમે જોયો છો? અજગર જંગલમાં અજગર કેવો હોય? અજગર છે ને કોઈ પ્રાણીની ફરતે છે ને ભરડો લે, એટલે ગોળ ગોળ વીંટળાઈ જાય. અજગર શું લે? ભરડો લે. એને શું કહેવાય? ભરડો લીધો કહેવાય. એ ગોળ ગોળ વીંટળાઈ જાય અને પછી પ્રાણીને છે ને આમ દબાવે, પોતાનેથી આમ દબાવે. એટલે પ્રાણી છે ને કઈ શ્વાસે ન લઈ શકે અને એકદમ જોરથી દબાવે. પ્રાણી છે ને મરી જાય. કોઈ પણ એનો શિકાર હોય ને એ મરી જાય. તો તમે અજગર નો જોયો હોય ને તો તમે જોજો, તમારા મમ્મી પપ્પાને કહેશો ને તમને અજગર બતાવશે ટીવી ઉપર. તો નાગપાશ છોડ્યો અને હનુમાનજી દાદાને તો બાંધ્યા. હનુમાનજી દાદાને છે ને બાંધી અને રાવણની સભામાં લઈ આવ્યા. હવે રાવણની સભામાં તો જોયું ને હનુમાનજી દાદાએ કે બધા દેવતાઓ, ગ્રહો, દાનવો બધા છે ને પગે આમ હાથ જોડીને ઉભા હતા. રાવણ થી બધા બીતા હતા. અને રાવણ તો છે ને ભાઈ જાણે કાજળનો પર્વત હોય ને, એટલે આંખમાં આંજોનું મેશ હોય ને એનો મોટો ડુંગરો હોય ને એવો લાગતો હતો. કાળો કાળો. અને 10 માથા હતા રાવણને, અને 10 માથા ઉપર છે ને સોનાના મુગટ પહેર્યા હતા. અને રાવણ છે ને જાણે મોટો પહાડ બેઠો હોય ને એવો લાગતો હતો ભાઈ. એને જોઈ અને હનુમાનજી દાદા તો ખાલી આમને ઉભા રહ્યો. હનુમાનજી દાદા બધાને બીતા જોયા પણ હનુમાનજી દાદાને કઈ ભય લાગે નહીં. હનુમાનજી દાદા તો કેવી રીતે ઉભા રહ્યા ખબર છે? બહુ બધા સાપની વચ્ચે છે ને બાજ પક્ષી ઉભું રહે ને, ગરુડ ઉભું રહે ને એમ ઉભા રહ્યા. તો રાવણ કે કોણ છો? કે તું વાનર? કે અહીંયા કેમ આવ્યો? તો હનુમાનજી દાદા કે હું તો છે ને મારા ભગવાન છે ને રામ ભગવાન, એનો હું દૂત છું. દૂત એટલે શું? એમના સમાચાર લઈને આવ્યો છું. અને હું તો તારી નગરીમાં છે ને મારા ભગવાનનો છે ને સમાચાર લઈને આવ્યો છું. તો રાવણ પણ તે આ બગીચો કેમ બગાડી નાખ્યો? કે બધા ઝાડ કેમ તોડી નાખ્યા? તો હનુમાનજી દાદા હસવા માંડ્યા. કે રાવણ કે મને તો છે ને ભાઈ ભૂખ લાગી હતી. અને તમારી તો વાડીમાં છે ને બહુ સરસ સરસ મજાના ફળ હતા. કેળા હતા ને ચીકુ હતા ને સફરજન હતા ને બધા બહુ મસ્ત મસ્ત ફળ હતા. મને લાગી હતી ભૂખ. કે હું તો ભૂખ લાગી હતી ને એટલે બધા ઝાડમાંથી છે ને મેં થોડા થોડા ફળ ખાધા. અને પણ પછી ફળ થોડા ઊંચા હતા ને તો મેં શું કર્યું? કે આખું ઝાડ તોડી લીધું અને ઝાડને નીચે સુવડાવી દીધું ને પછી એમાંથી ફળ ખાધા. એમ કરતા મેં ઝાડ તોડ્યા. અરે પણ એવી રીતે કોઈ દી ઝાડમાંથી ફળ ખવાય?
અને ઈ કે અને એમાં છે ને તમારા છે ને સૈનિકો મારી સાથે લડવા આવ્યા, એટલે પછી છે ને ઈ કે જેને મને મારવા આવ્યા ને, હનુમાન દાદા કે જે મને મારવા આવ્યા ને એને મેં માર્યા છે, બાકી મેં કોઈને કઈ માર્યું નથી, હનુમાન દાદા કે હો. એવી રીતે તો બધા લોકો હસવા માંડ્યા. ઈ કે તો રાવણ કે ચૂપ થઈ જાઓ બધા, ઈ કે કોઈ હસતા નહીં, કે કેમ હસો છો કે હો. તો હનુમાન દાદા કે મેં તો બધાને છે ને થોડાક છે ને થોડીક પ્રસાદી આપી, કે હો જે મારી સાથે યુદ્ધ કરવા આવે તો પછી હું તો એને મારું જ ને. હનુમાન દાદા કે એમાં ઈ કે છે ને રાવણ ને કે તારો દીકરો આવ્યો ને અક્ષકુમાર, તો અક્ષકુમાર આવ્યો ને તો પછી મારે એની સાથે યુદ્ધ થોડુંક ફાઇટિંગ થઈ, કે થોડુંક એની સાથે યુદ્ધ થયું, થોડું દ્વંદ્વ યુદ્ધ થયું, અને પછી મારે છે ને એને મારવો પડ્યો. એવું કીધું ને તો રાવણ ને બહુ ગુસ્સો આવી ગયો. રાવણ કે મારા દીકરાને તે માર્યો છે? તો હનુમાન દાદા પાછા હસો માંડ્યા. ઈ કે ઈ તો સાવ બચ્ચું હતું, ઈ કે નાનું. ઈ કે પછી મારી સાથે યુદ્ધ કરવા આવ્યું ને પછી મેં થોડુંક માર્યો ને તો એમાં મરી ગયો. તો રાવણ તો બહુ ગુસ્સે થયો. મેઘનાથ ની સામું જોયું. મેઘનાથ કે પપ્પા, ઈ કે પિતાજી, ઈ કે આ છે ને વાનર છે ને ઈ અતિશય તાકાત વાળો છે. ઈ કે મારે આની સાથે યુદ્ધ કરતા છે ને કે હું પણ થાકી ગયો. ઈ કે મેઘનાથ કે ઈ કે મારે આને બાંધવા માટે બ્રહ્માસ્ત્ર છોડવું પડ્યું. રાવણ ને આશ્ચર્ય થયું. રાવણ કે ઈ કે બ્રહ્માસ્ત્ર છોડવું પડ્યું કે આની માટે? બહુ કહેવાય. ત્યાં તો રાવણ છે ને એવું કહેતો હતો ને તો કે શું? તો હનુમાનજી દાદા બોલ્યા, ઈ કે રાવણ, ઈ કે હું તને છે ને એક વાત કહું, તું સાંભળ. ઈ કે તું પુલત્સ્ય ઋષિ નો છે ને દીકરો છો. ઈ કે તારા દાદા છે ને ઈ તો બહુ મોટા ઋષિ છે. અને તું છે ને તારે આવું કામ ન કરવું જોઈએ, કે તું ચોર કઈ રીતે બન્યો? એવું હનુમાન દાદાએ પૂછ્યું. રાવણ તો ગુસ્સે થયો. ઈ કે તું મને ચોર કે છે? હનુમાન દાદા કે હા, ઈ કે તું ચોર જ છો ને. ઈ કે તું ઈ કે સીતાજી છે ને એને છાના માનો ચોરીને લાવ્યો છો. ઈ કે તારામાં તાકાત હોત તો ઈ કે તારે લડવું તું ને કે ભગવાન સાથે. એટલે રાવણ કે મને ચોર કે છે, કે હવે છે ને કે હું આને દંડ આપું છું. દંડ એટલે શું? સજા આપું છું. ઈ કે છે ને રાવણ કે ઈ કે આને લઈ જાઓ અને આને મૃત્યુદંડ આપો. ઈ કે આને મારી નાખો. એવું કીધું સૈનિકોને એવું કીધું ને તો સૈનિકોએ પોતાની તલવાર કાઢી. હનુમાન દાદા તો હસતા હતા મનમાં. હનુમાન દાદા કે મને કોણ મારી શકે? તો ત્યાં તો હજી સૈનિકો આગળ વધે ને ત્યાં તો અચાનક છે ને વિભીષણજી છે ને આવ્યા સભામાં. બધા લોકો બેઠા હતા ને તો રાવણનો ભાઈ વિભીષણ આવ્યો. વિભીષણ છે ને ભાઈ એ નાનો ભાઈ છે રાવણથી નાનો ભાઈ છે ને એટલે એને તરત જઈને મોટા ભાઈને પગે લાગ્યો. રાવણ તો મોટો ભાઈ છે, આપણીથી મોટા ભાઈ બહેન હોય ને એને આપણે છે ને માન દેવું જોઈએ. ઘણા લોકો તો મોટા ભાઈ બહેન ને મારે, ઈ સારું કહેવાય નહીં. તો વિભીષણ તો છે ને ભાઈ આવી ને રાવણ ને પગે લાગ્યો. રાવણ ને કે ભાઈ મને એવું લાગે છે કે આ દૂત છે ને એને જો આપણે મારશું ને તો આપણને બહુ પાપ લાગશે. તમે એક કામ કરો ને, આને કઈક બીજી સજા આપો, કે એને મારી ન નખાય. દૂતને કોઈ દિવસ મરાય નહીં. જે રાજા દૂતને મારી નાખે ને એ રાજાનો બહુ અપયશ થાય, એને બધા બહુ ખરાબ માણસ ગણે. એટલે તમે એને મારતા નહીં. રાવણ કે તો શું કરવું? કે આનું તો બધા સભામાંથી કોક કે રાવણ કે કોઈ વાનર હોય ને, વાંદર એને છે ને પોતાની પૂંછડી બહુ ગમતી હોય. વાંદરાભાઈની પૂંછડી જોઈ છે તમે લોકોએ? કેવી સરસ હોય પૂંછડી. અને વાંદરા હોય ને એને પોતાની પૂંછડી બહુ ગમતી હોય. રોજ છે ને પૂંછડીને સરસ સરસ પંપાળે. વાંદરાભાઈ ને પોતાની પૂંછડી બહુ ગમે. અને ઘણા વાંદરા તો છે ને પૂંછડી હોય ને એને ગોળ ગોળ વીંટાળી શકે. ઈ ઝાડ ઉપર લટકાણા હોય ને ઘણી વાર તો એ પૂંછડીથી છે ને ડાળ પકડી રાખે ને આમ હિંચકા ખાતા હોય, પૂંછડીથી હિંચકા ખાય. એવા વાંદરા હોય. તમે એવું વાંદરું જોયું છે કે પોતાની પૂંછડીથી? સાચું. તો વાનર હોય ને ભાઈ એને પોતાની પૂંછડી બહુ પ્રિય હોય, પૂંછડી બહુ વાલી હોય. પૂંછડી એને છે ને બહુ ગમતી હોય. તો કોક કે એક કામ કરો ને મહારાજ, કે આની પૂંછડી છે ને કાપી નાખીએ ને આપણે, અથવા તો એની પૂંછડી સળગાવી દઈએ. કે સળગાવશું ને તો એને બહુ બળશે. કે આપણે આગ લાગે તો કેવું બળે?
તો કે આપણે એની પૂંછડી છે ને સળગાવી દઈએ. અને પછી કે આ પૂંછડી વિનાનો વાનર છે ને એ પોતાના માલિક આગળ એટલે કે પોતાના રાજા એટલે કે રામ ભગવાન આગળ જશે ને તો રામ ભગવાનને એમ થશે કે ઓહો મારા દૂતની સાથે શું કર્યું, અને એનું અપમાન થશે અને આ વાનર તે બી જશે. તો રાવણની વાત ગમી ગઈ. રાવણ કે હા મજા આવશે કે ચાલો આપણે પૂંછડી વિનાનો વાંદરો જોઈશું કે બહુ મજા આવશે. તો રાવણે શું કીધું ખબર છે, ચાલો કે બધા સૈનિકોને કે આની પૂંછડી સળગાવી દો કે ભાઈ. હનુમાન દાદા તો હશે હનુમાન દાદા કે વાંધો નહીં ભાઈ સળગાવી દો ને કે હા મારે કે નકામી જ છે. તો બધા લોકો શું લે ખબર છે, ઘી અને તેલ. તો હવે તેલ કે અથવા તો ઘી વાળી કોઈ વસ્તુ હોય ને એને તમે અગ્નિમાં નાખો ને તો તરત સળગી જાય ને ભાઈ. તો બધાએ શું કર્યું ખબર છે, જૂના કપડા હોય ને એ પૂંછડી ઉપર વીંટાળવા માંડ્યા. અને એને છે એના માટે ગાયની છીએ જોઈએ. હા તો એને એમાં છે ને ઘી વાળું કરી અને પૂંછડી ઉપર વીંટાળવા માંડ્યા. તો હનુમાન દાદાએ શું કર્યું ખબર છે, હનુમાન દાદા બહુ તોફાની ભાઈ. હનુમાન દાદાએ શું કર્યું ખબર છે, હનુમાન દાદાએ થોડુંક બધું વીંટળાઈ ગયું ને પછી પૂંછડી મોટી કરી નાખી. હનુમાન દાદા તો ભગવાન કહેવાય ભાઈ, એની પાસે તો એવી વિદ્યા કે પૂંછડી મોટી કરી નાખી. તો એમાંથી તો દોરડું નીકળ્યું પૂંછડીમાંથી. તો પાછા ઓલા લોકો છે ને થોડા કપડા લઈ આવ્યા, ઘી લઈ આવ્યા, તેલ લઈ આવ્યા, પાછી પૂંછડી પર વીંટાળી દીધું. તો હનુમાન દાદાએ પાછી પૂંછડી મોટી કરી. તો ઓલા લોકો પાછું તેલ ને કપડા ને એવું બધું લઈ આવ્યા ભાઈ. તો હનુમાન દાદા હસવા માંડ્યા, પાછી મોટી કરી. હવે પૂંછડી કેવડી મોટી કરી ખબર છે હનુમાન દાદાએ? અહીંથી લઈને છેક દૂર દૂર ડુંગર દેખાય ને ત્યાં સુધીની મોટી પૂંછડી કરી નાખી. તો બધા લોકો છે ને આખા ગામમાં જેટલું ઘી ને તેલ ને બધું હતું ને બધું વાપરી નાખ્યું. ત્યારે હનુમાન દાદાને છે ને માંડ છે ને કપડા બાંધ્યા અને પૂંછડી છે ને પૂંછડી ઉપર તેલ લગાડી દીધું, ઘી લગાડી દીધું. પછી છે ને બધા લોકો કે ચાલો હવે સળગાવીએ. તો કોક છે ને મશાલ લઈ આવ્યું. મશાલ થી છે ને પૂંછડીને આમ આગ દીધી, અગ્નિ દીધી ને ભાઈ. તો હનુમાન દાદાએ છે ને સીધી પૂંછડી સળગતી જોઈ ને તો હનુમાન દાદાએ શું કર્યું ખબર, જય શ્રી રામ કરી અને નાના થઈ ગયા પાછા. નાના થઈ ગયા એટલે ઓલી બધી સાંકળ બાંધી હતી ને એ બધી નીકળી ગઈ. અને પછી હનુમાન દાદાએ શું કર્યું ખબર છે, એક કૂદકો માર્યો. કૂદકો મારી અને સળગતી પૂંછડી લઈ અને બાજુમાં મહેલ હતો ને મેઘનાદનો, એની ઉપર ચડી ગયા. મેઘનાદનો મહેલ હતો ને ત્યાં પૂંછડી હતી ને ઈ ત્યાં અડાડી દીધી. તો કોકના ઘરની ઉપર તમે આગ નાખો તો શું થાય, ઘરનું શું થાય ભાઈ? બળી જાય. અને એક ઘરને અડીને બીજું ઘર હોય, એને અડીને ત્રીજું ઘર હોય, એને અડીને ચોથું ઘર હોય તો શું થાય? હા ભાઈ. તો લંકામાં તો છે ને ભાઈ બધા ઘર એકબીજાને અડીને હતા. હનુમાન દાદાએ શું કરવા માંડ્યા ખબર છે, કૂદકો મારી અને સામેની ગલીમાં જાય, પછી ઈ ઘર ઉપર આગ ચાપે, પછી એની પછી બીજા ઘર ઉપર અગ્નિ લગાડે, પછી એની ઉપર ત્રીજા ઘર ઉપર આગ લગાડી દે. એમ કરતા છે ને આખી લંકા નગરી હતી ને એની ઉપર હનુમાન દાદાએ છે ને આગ લગાડી દીધી. અને ખાલી કોનું ઘર બાકી રાખ્યું ખબર છે? વિભીષણનું ઘર છે ને ઈ સળગાવ્યું નહીં. અને સીતા માતા જે બેઠા હતા ને ઈ અશોક વાટિકા આસપાસ કઈ આગ લગાડી નહીં. બાકી બધે આગ લગાડી દીધી. આખી લંકા નગરી છે ને ભડ બળવા જ મંડી. બધા લોકો દોડી કરે ભાઈ, ક્યાં જવું ઈ ક્યાંમાં તો બધે આગ. હવે આગ લાગે ને ભાઈ ત્યારે બધા લોકોએ છે ને બહુ ધ્યાન રાખવું પડે. તમને લોકોને ખબર છે, તમે કોઈ અજાણી જગ્યાએ જાઓ ને અથવા તો તમારી નિશાળે જાઓ એટલે કે સ્કૂલે જાઓ ત્યારે તમારે શું જોવું જોઈએ ખબર છે? આગ લાગે ત્યારે શું કરવાનું? તમને લોકોને ખબર છે કે આગ લાગે ત્યારે શું કરાય? વસ્તુ નહીં લઈ જવાનું. શું કરાય? પાણી નાખવાનું. જે બી આપણા પાસે જે બી મોબાઈલ કયો હોય એને આપણે છોડીને બહાર આવતા રહેવાનું. ઘણા લોકો શું કરે ખબર છે, એ મારું તો રમકડું રહી ગયું ઘરમાં અને સળગતા ઘરની અંદર જાય રમકડું લેવા. તો એવું કરાય નહીં. કોઈ પણ વસ્તુ લીધા વિના ભલે બધું પડી જાય એમ કરી અને આપણે શું કરવું જોઈએ? બહાર જવું જોઈએ. દરવાજાથી બહાર જ આગ લાગે ને તો આપણે તોડી કાઢી દેશે ને બારીની બહાર મૂકી દેશે ને નીચે જવાય. હા એટલે પછી છે ને આપણે નીચે નમી જવાનું
અને ઉપર છે ધુમાડા હોય ને તો આપણે નીચે નીચે થઈને જવું જોઈએ. પછી આપણા જે દાદરા હોય ને પછી આપણે છે ને દાદરા બારણું હોય ને બારણું એની તળમાંથી જોવું જોઈએ કે બહાર આગ છે કે નહીં એવું જોવું જોઈએ. પછી આપણે જો સીડી ઉપર આગ લાગી જાય આપણા ઘરની તો આપણે ના નીચે જઈ શકીએ તો આપણે કોક વખત એમ બારીમાંથી બી નીચે જમ્પ કરી લેવું પડે. જમ્પ કરવું પડે. શું કહો છો ત્વિષાબેન? कि अगर बारी खुली हो तो बारी ने बंद कर देवानी. સાચું, બારી ખુલ્લી હોય ને તો બારી બંધ કરાય. કારણ કે શું કામ એવું કરવું પડે ખબર? જો બહારથી હવા આવે ને તો હવાને લીધે છે ને આગ વધે. એટલે હંમેશા છે ને જ્યાં હવા ઓછી હોય ને ત્યાં આગ ઓછી લાગે. એટલે એ પણ ધ્યાન રાખવાનું. અને આપણે હંમેશા કોઈ પણ જગ્યાએ ગયા હોય ને અજાણી જગ્યાએ તો ત્યાંથી બહાર કઈ રીતે નીકળવાનું એ પહેલાથી જોઈ લેવાનું. પણ પગથિયા ફાયર પગથિયા છે એમાંથી આગ લાગે તો ત્યાંથી નીકળે. સાચું. પછી આગ લાગે ને ત્યારે કોઈ દિવસ લિફ્ટમાં જવાય ઇમરજન્સી હોય ત્યારે આગ લાગી હોય કે કઈક ખરાબ થયું હોય ને ત્યારે લિફ્ટમાં જવાય નહીં. એટલે કોક વખત ઇમરજન્સી ડોર બી હોય. સાચું. હા, તો જે બહાર નીકળવાનો ટૂંકામાં ટૂંકો રસ્તો હોય ને ત્યાંથી બહાર નીકળી જવું જોઈએ. ખૂબ સરસ. તો હનુમાન દાદા જયારે છે ને ઇમરજન્સી સ્લાઇડે હોય. સાચું. હા, મોટા છે ને મોટા ઊંચા ઘરો હોય ને જ્યાં તો ત્યાં પણ ત્યાં છે ને ઇમરજન્સીમાં લપસી શકાય ને લપસણી હોય ને એવી સ્લાઇડ પણ કાકા રેડ કાર્ડ પર મૂકી દેવાય અંદર તો પછી ફાયર વેન જોઈ લે. સાચું સાચું, એવું પણ કરી શકાય. તો હનુમાનજી દાદાએ જયારે છે ને લંકા સળગાવવાનું ચાલુ કર્યું ને તો હનુમાનજી દાદા કોના દીકરા છે? પવન પુત્ર છે, પવન દેવના દીકરા છે. તો 49 પ્રકારના છે ને વાયુ છે, પવન છે. તો ઈ બધા પવન છે ને ખૂબ આવવા માંડ્યા. એટલે હનુમાન દાદા થોડીક આગ લગાડે ને ત્યાં તો પવન દેવ છે ને ઈ આગને ફેલાવી દે. ઘડીક થઈને ભાઈ તો થોડીક વારમાં તો છે ને ભાઈ આખી લંકા નગરી છે ને સળગી ગઈ ભાઈ. ખાલી વિભીષણ નું ઘર સળગ્યું નહીં અને અશોક વાટિકા સળગી નહીં અને હનુમાનજી દાદાને પણ કાંઈ ન થયું. શું કામ કાંઈ ન થયું ખબર છે? કારણ કે અગ્નિદેવને કોણે બનાવ્યા? તો કે રામ ભગવાને બનાવ્યા. અને એમના દૂત હતા હનુમાનજી દાદા, એટલે એમને પણ કાંઈ ન થયું. પછી હનુમાનજી દાદાએ શું કર્યું ખબર છે? લંકા નગરી તો દરિયાની વચ્ચે હતી ને તો હનુમાનજી દાદાએ છે ને ઉડી જય શ્રી રામ કરી અને પાણીમાં છે ને પૂંછડી બોળી દીધી. પાણીમાં પૂંછડી બોળી દીધી ને એટલે આગ હતી ઓલવાઈ ગઈ. પછી હનુમાન દાદાએ શું કર્યું ખબર છે? જય અને સીધા સીતા માતા જ્યાં બેઠા હતા ને ત્યાં જઈ અને પગે લાગ્યા સીતાજીને. સીતાજીને કે માતા હવે છે ને કે મારો જવાનો સમય થઈ ગયો છે, હવે હું છે ને રામ ભગવાન પાસે પાછો જાઉં છું ઈ કે. અને પાછો જઈ અને તમારા સમાચાર આપીશ અને તમે ડરતા નહીં કે અમે થોડાક જ દિવસની અંદર આખી સેના લઈ અને આ લંકા નગરીમાં આખી છે ને અમે આક્રમણ કરશું અને આ રાવણને મારશું અને તમને અહીંથી લઈ જશું. તમે બીતા જરાય નહીં કે હું તો છે ને હનુમાન દાદા કે હું તો ખાલી નાનો સૈનિક છું, મારી જેવો તો હજારો વાનર છે. સીતાજીને છે ને હિંમત આપી. તો સીતાજીને પછી હનુમાન દાદા કે તમારે માતા કઈ કેવું છે રામ ભગવાનને? તો સીતાજી કે રામ ભગવાનને એટલું કેજો કે રામ ભગવાન તમે તો દીન દયાળ છો, એટલે કે તમે જે દુખી હોય ને એની ઉપર દયા કરવા વાળા છો. તો તમે મારી ઉપર પણ જલ્દીથી દયા કરજો અને તમે જલ્દી આવજો. અને તમે જો 1 મહિનામાં નહીં આવો ને તો આ રાવણ મને છે ને મારશે. ભગવાનને કહેજો કે જલ્દી આવે. તો હનુમાન દાદા કે સીતાજી હું બધું કહી દઈશ, પણ અને હું તમને મળ્યો છું એની નિશાની હું ભગવાનને કઈ આપી શકું? તો સીતાજીએ શું કર્યું ખબર છે? માથામાંથી છે ને આપણે ચૂડામણી કહેવાય, આપણે ઓલી ક્લિપ ન ભરાવે, બધા તમારા મમ્મી ભરાવે છે ને માથામાં ક્લિપ ભરાવે ને, માથામાં પિન ભરાવે ને, હા બટરફ્લાય કહેવાય ને જે, હા તો એને ચૂડામણી કહેવાય.
તો એવું ચૂડામણી છે ને સીતાજીએ છે ને કાઢી અને હનુમાન દાદાને આપ્યું. એમ કીધું કે આ છે ને ચૂડામણી છે ને ઈ કે આ બહુ સારું છે, કે મારું છે ઈ ભગવાનને ખબર છે, તમે જઈ અને ભગવાનને આપશો ને એટલે ભગવાન તરત સમજી જશે કે તમે મને મળ્યા છો ઈ કે. હો, અને ભગવાનને મળી અને તમે કહેજો જલ્દી છે ને અહીંયા લંકા નગરી ઉપર આક્રમણ કરે અને ભગવાનને ઓલા જયંત છે ને ઇન્દ્રનો દીકરો એની વાર્તા કરજો ઈ કે પાછી. હો, હનુમાન દાદા પછી પગે લાગ્યા અને ઉડી અને પાછા છે ને સમુદ્ર સીતા માતાને પગે લાગી અને ઉડવાનું ચાલુ કરી અને આ બાજુ જ્યાં સમુદ્રના કિનારે અંગદ અને જામવંજી ને બધા લોકો રાહ જોતા હતા ને એ બાજુ જવા માટે ઉડ્યા. હવે આગળની વાર્તા છે ને આપણે આવતા વખતે કરશું. તમને મજા આવી હનુમાન દાદાની વાર્તામાં? ખૂબ સરસ. હવે છે ને આપણે પ્રાર્થના કરતા પહેલા શું ગાશું? જનગણ મન. આજે આપણે આ બધા સાથે ગાઈ લેશું. હો, કારણ કે હવે તમને છે ને મયુર કાકા કહેશે કે આપણે કઈ રીતે કોનું કેવી રીતે કરશું શૂટિંગ. હો, અને તમે લોકો છે ને કોઈ પણ વાજિંત્ર વગાડતા હોય ને, કોઈકને વાંસળી વગાડતા આવડતી હોય, કોઈકને પિયાનો વગાડતા આવડતું હોય, કોઈકને વાયોલિન વગાડતા આવડતું હોય, મને બી ગિટાર આવડે છે. ગિટાર આવડતું હોય તો તમને જે વાદ્ય આવડતું હોય ને એમાં પણ વગાડવાનું છે અને બાકીના બધાએ ગાવાનું છે. હો, તો આપણે એનું સમૂહ ગાન કરશું. હો, તો અત્યારે છે ને આપણે એકવાર જનગણ મન ગાઈ લઈએ ને પછી પ્રાર્થના કરશું. હો, તો આપણે શું આનું વિધાન શું છે? જનગણ મન એટલે આપણું રાષ્ટ્રગીત ગાઈએ ને ત્યારે આપણે ઊભા થઈ જતા હોય છીએ, પણ અત્યારે આપણે છે ને શીખીએ છીએ ને એટલે અત્યારે આપણે બેઠા બેઠા ગાઈ શકશું. હો, કારણ કે હું તમને ગવડાવું ને તમારે ગાવાનું છે. હો ને, હું એક કડી ગાઉં તમારે ગાવાની છો. ચાલો. જનગણ મન અધિનાયક જય હે નહીં, હું એક કડી ગાઉં ને કે આપણે બધાને આવડી ગયું છે? કોને કોને નથી આવડતું હજી? બધાને આવડે છે કે કોને નથી આવડતું? કોને નથી આવડતું? ચાલો, તો આપણે છે ને એક એક કડી હું ગાઈશ ને તમે પાછળ ગાવાનું. ઓકે, હું ગવડાવું એમ ગાવાનું. જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, ભારત ભાગ્ય વિધાતા, પંજાબ સિંધ ગુજરાત, પંજાબ સિંધ ગુજરાત, દ્રાવિડ વિંધ્ય હિમાચલ, યમુના ગંગા, શિષ જાગે में जागे गाहे तव जय गाथा, गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे भारत। भारत माता की
ખૂબ સરસ હો. હવે તમે છે ને ઘરે એકલા હો ને ત્યારે આ ગીત ગાયા કરજો હો. તમને છે ને આખું આવડી જવું જોઈએ. આપણે 26 તારીખ નજીક આવે છે ભાઈ. હો, ચાલો આપણે પ્રાર્થના કરી લઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સन्तु નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ. આવજો બધા. બહુ મજા આવી. આવજો આવજો.